ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય 9. જે કથા છે જે ભગવાન શ્રી નારાયણે ગરુડજીને કીધી હતી અને જીવનના તમામ સુખ સાહેબી આરંભનું નિવારણ કીધું હતું. તો આજે આપણે આપણા જીવનના દુઃખ સુખ શા માટે થાય છે, કેવી રીતે થાય છે અને એને દૂર કરવા માટે શું કરવું જોઈએ, આપણા જીવનમાં કંઈક શીખીએ એવું જાણીશું. મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવશે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તો મિત્રો, હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણની અધ્યાય 9. તો હવે ગરુડ પુરાણ અધ્યાય 9. મૃમાણસ કૃત્ય વર્ણન. મૃમાણ કૃત્ય વર્ણન એટલે કે મરણ પામેલ જીવની સદગતિ કેવી રીતે થાય, કઈ વિધિ કરાય છે તેનું વર્ણન. તો આવો આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 9. ગરુડ ભગવાન નારાયણને પૂછે છે કે હે પ્રભુ, આપણે મને અંત સમયના દાન કરવા બાબતના જણાવો. મૃત્યુકાળ નજીક આવે ત્યારે તે સમયે કરવું જોઈએ તે પણ જણાવો. જ્યારે ભગવાન શ્રી હરિનારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ, શરીર છોડતી વખતે કેવી વિધિ કરવી તે દર્શાવું છું, તે તું સાંભળ, જેથી મરણ પામેલ વ્યક્તિ સદગતિ પામે. જ્યારે મૃત્યુકાળ નજીક આવે તે સમયે તુલસીના છાયા નીચે સારણનો ચોકો બનાવવો જોઈએ. ત્યાં ચોકી કરવાથી શિવજી, બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સાથે આવે છે. અને જો ચોકો કરવામાં ના આવે તો યમના દૂતો ત્યાં આવી પહોંચે છે અને પ્રવેશ કરે છે. આથી યમદૂત ત્યાં ન આવે તે હેતુથી ચોકો અવશ્ય કરવો જોઈએ. આ ચોકામાં તુલસી પત્ર અને દર્ભને મૂકવા જોઈએ. સાથે સાથે તલના કણ પણ વેરવા જોઈએ. પાસે સફેદ આસર પર શાલિગ્રામની સ્થાપના કરવી જોઈએ. મૃત્યુ સમયે તેના દર્શન કરવાથી મુક્તિ અવશ્ય મળે છે. દર્ભવાળા ચોખામાં જો પ્રાણીનું મૃત્યુ થાય તો તે મૃત્યુહીન હોય તો પણ તેને સ્વર્ગ મળે છે. ચોખામાં તલને વેરવાથી પિશાચો કે દૈત્યો ત્યાંથી નાસી જાય છે. ઘરની સદા પવિત્ર છે. ધરતી સદા પવિત્ર હોય છે, છતાં તેના ઉપર લીપણ કરીને મરનારને સુવાડવું જોઈએ. તેમજ શ્રાદ્ધ કર્મ, અગ્નિહોમ, બ્રહ્મા ભોજન દેવું, પૂજા આદિ પણ ધરતીને લીપ્યા વિના કરવા ન જોઈએ. ચોકામાં મરનારને સુવડાવ્યા પછી તેના મુખમાં સુવર્ણ, ચાંદી કે રત્ન જરૂર મૂકવા જોઈએ. ત્યારબાદ શાલિગ્રામનું શરણું દઈ તેના મુખમાં મૂકવું જોઈએ અથવા ગંગાજળ મૂકવું જોઈએ. આમ કરવાથી મરનારને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત ગંગોદકનું પાન કરાવવાથી તેના સઘળા પાપ નાશ પામે છે. કાર્યાને શુદ્ધ કરવા માટે 1000 ચંદ્રાયણ વ્રત કરવાનું અને ચંદ્રાયણ વ્રત કરાય. ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ, જેમ અગ્નિ મળતા ઢગલા બંધરું બળી જાય છે, તેવી જ રીતે ગંગા જળ પીવાથી બધાય પાપો નાશ પામે છે. જો સૂર્યકિરણ જ્યાં પડેલા છે તે ગંગાજળ પીવામાં આવે છે તો બધી યોનિઓની છુટકારો પામી હરિલોક મળી જાય છે. નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર થાય છે, પરંતુ ગંગાજીના સ્પર્શન સ્નાન પાન કરવાથી ગંગા એવું નામ બોલવા
માત્રથી પવિત્ર બની જવાય છે. ગંગાજળ હજારો અપવિત્ર માનવો પવિત્ર બનાવી દેવતા શક્તિ ધરાવે છે. આથી કરીને મરનારને અવશ્ય ગંગાજળનું પાન કરાવવું જોઈએ, જેથી તે વિષ્ણુપદ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી શક્તિ અનુસાર શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ સંભળાવવો જોઈએ કરતો જોઈએ. મૃત્યુ સમયે ભાગવતના અધ્યાય કે 5 શ્લોક જો પાઠ કરવામાં આવે તો જે જીવને ફરી જન્મ લેવો પડતો નથી. બ્રાહ્મણને વેદ અને ઉપાસનાના પાઠ કરવા જોઈએ. શાસ્ત્રીઓના શિવજી અને વિષ્ણુની સ્તુતિ કરવી જોઈએ. આમ કરવાથી તેમની મુક્તિ જરૂર થાય છે. ભગવાન શ્રી હરિનારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ, જ્યારે પ્રાણ જવાની તૈયારી હોય ત્યારે જીવે ઉપવાસ કરવો જોઈએ. વિક્રમ બ્રાહ્મણોને આતુર સંન્યાસ આપવો જોઈએ. જ્યારે કાંઠે પ્રાણ હોય ત્યારે હું સંન્યાસી છું આમ કહેનાર બ્રાહ્મણ વૈકુંઠ લોક પામે છે. તે ફરીથી જન્મ મરણ ચક્રમાં પડતો નથી. ધાર્મિકતા માનતા પ્રાણ મુખના ઉપરાંત છિદ્ર દ્વારા નીકળે છે. એક મુખનું છિદ્ર, 2 આંખના છિદ્રો, 2 નાકના છિદ્રો અને કાનના 2 છિદ્રો, આમ કુલ 7 છિદ્રો દ્વારા પ્રાણ જાય છે. તે સમયે નાભિની આગળ એકત્ર થયેલ પ્રાણ આપનાર વાયુ જુદા પડે છે અને પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી વિદાય લે છે. તેથી શરીર ચેતનાહીન થઈ જાય છે, નિષ્ક્રિય બની જાય છે. તે અસ્થિપુષ્ટ અને દુર્ગંધવાળું બની જાય છે. આ જળ શરીરને બાળવામાં આવે છે તો તેને ભસ્મ બની જાય છે, અને જો બાળવામાં ન આવે તો તેમાં કીડા પડી જાય છે. શરીરમાંથી પ્રાણ ચાલ્યું જતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં તત્વોમાં તે મળી જાય છે. ત્યારે આત્મા એટલે કે પ્રાણ બીજા ઘરમાં પ્રવેશ પામે છે. તે ગરુડ પુરાણે સારોધા ક્રિયામાત્ર કૃત્ય નિરૂપણો નામ 9મો અધ્યાય સમાપ્ત. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.